મિત્રો, આપણે શિક્ષણ અંગેનું શીખવાની ક્રિયામાં 4 પ્રકારના શિક્ષણ જોયા અને આજે 5મા પ્રકારના શિક્ષણની વાત કરીએ. આંતરસૂઝ દ્વારા શિક્ષણ. હવે આંતરસૂઝ શિક્ષણ એક બોધાત્મક ક્રિયા સાથે સંકળાયેલ શિક્ષણની પ્રક્રિયા છે. એમાં પ્રાણી કે વ્યક્તિને તેની સમક્ષ પડેલી અથવા એની સામે આવી પડેલી સમસ્યાઓ અંગે તેની અંદરથી જ આંતરસૂઝ પ્રાપ્ત થતી જોવા મળે છે. તો આંતરસૂઝ પર સૌપ્રથમ અને સૌથી વધુ ખેડાણ કોહલર નામના સમષ્ટિવાદી જર્મન મનોવૈજ્ઞાનિકે કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેનેરી ટાપુ ઉપર જઈ અને એને વિવિધ આંતરસૂઝ અંગેના પ્રયોગો કર્યા, જેમાં ચિમ્પાઝી. તો એ ચિમ્પાઝી ઉપર એણે આંતરસૂઝ અંગેના પ્રયોગો કર્યા હતા. એમાંનો શિક્ષણમાં પ્રાણી કે વ્યક્તિમાં જો આંતરસૂઝ પ્રાપ્ત થાય તો સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. અનેક નિષ્ફળ પ્રયાસોનો એકાએક અંત આવી જાય છે અને ઉકેલ સૂઝી આવતા શિક્ષણ પ્રાપ્ત થાય છે. તો એવા જ શિક્ષણની વાત કરીએ. કોહલરનો ચિમ્પાઝીનો વાનરનો પ્રયોગ. ઉત્ક્રાંતિના સિદ્ધાંત મુજબ નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં શિક્ષણ અનુકરણ દ્વારા પ્રાપ્ત થાય છે, જ્યારે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં અભિસંધાન આંતરસૂઝ દ્વારા પ્રાપ્ત થાય છે. તો એમના માટે વિવિધ પ્રકારના ચિમ્પાઝી ઉપર અભ્યાસો કરવામાં આવ્યા હતા. તો એ રસપ્રદ પ્રયોગોની માહિતી આપણે અહીં મેળવીશું. એમાં 1 લાકડીવાળો પ્રયોગ, 2 લાકડીવાળો પ્રયોગ. તો 1 લાકડીવાળા પ્રયોગમાં કોહલરે સરળ જટિલ સમસ્યા લઈ અને ચિમ્પાઝી ઉપર પ્રયોગ કર્યો. સરળ સમસ્યાનો ઉકેલ ચિમ્પાઝી કેવી રીતે લાવે છે એ જોવા માટે એને પ્રયત્નો કર્યા. ભૂખ્યા ચિમ્પાઝીને એક પાંજરામાં પૂરવામાં આવ્યો. પાંજરાની બહાર ચિમ્પાઝીને દેખાય એ રીતે કેળાની લૂમ મૂકવામાં આવી. પાંજરાના પાછળના ભાગમાં એક લાકડી મૂકી. સ્વાભાવિક રીતે ચિમ્પાઝીએ કેળાની લૂમ લેવા પાંજરાની બહાર હાથ કાઢી, પગ કાઢી અને પાંજરાની બહાર વધુને વધુ પહોંચે તે રીતે અનેક પ્રયત્નો કર્યા. આમ છતાંય પણ એને કેળાની લૂમ લેવામાં નિષ્ફળતા પ્રાપ્ત થઈ. છેવટે કંટાળી, થાકી અને પરવશ થઈ અને પાંજરાના પાછલા ભાગમાં જઈને બેઠો. ત્યાં અચાનક જ એની નજર એક લાકડી ઉપર પડી. જેવું એનું ધ્યાન લાકડી ઉપર ગયું તો તરત જ એ લાકડી એણે ઉપાડી પાંજરાના આગળના ભાગમાં જ્યાં કેળાની લૂમ દેખાતી હતી ત્યાં જઈ અને લાકડી વડે કેળાની લૂમ પાંજરાની નજર ખેંચી અને દૂર પડેલા કેળા પ્રાપ્ત કર્યા અને આ રીતે એણે સમસ્યા ઉકેલી. તો સમસ્યા ઉકેલ માટે ચિમ્પાઝીએ લાકડી જોઈને થયેલો ઝબકારો એ આંતરસૂઝ કહેવાય. હવે 2 લાકડીવાળો પ્રયોગ. તો કોહલરે ચિમ્પાઝી ઉપર આંતરસૂઝ અંગેના અન્ય પણ પ્રયોગો કર્યા, જેમાં થોડીક સમસ્યા અઘરી હતી છતાં પણ એને કેળાની લૂમ પહેલાંના પ્રયોગ કરતાં થોડીક અલગ રીતે દૂર મૂકી. જે પ્રયોગમાં લાકડી ચિમ્પાઝીના હાથમાં આવી હતી તે ન હતી, પરંતુ એ વખતે પાંજરામાં એક નાની લાકડી મૂકી, પછી બીજી લાકડી મૂકી અને એ લાકડીઓ એવી હતી કે જે બંને અંદર એકબીજા સાથે ખોસતા કે રમતા રમતા ફિટ થઈ શકે એ રીતે હતી. તો લાકડાની બહાર પડેલી એ નાની લાકડી અને મોટી લાકડી લઈ અચાનક એ રમવા માંડ્યો અને રમતા રમતા એમાં એ લાકડી એકબીજા સાથે બંધ બેસતી ફિટ થઈ ગઈ અને એના કારણે એ લાકડી લાંબી અને મોટી થઈ ગઈ અને એ લાકડીની મદદથી કેળાની લૂમ ખેંચી અને એને પ્રયત્ન કર્યો અને એ રીતે શરૂઆતમાં સમસ્યા ન ઉકેલી શક્યો, પરંતુ કેળા આ લાકડીથી વધારે દૂર હોવાથી ચિમ્પાઝી કેળા ન પ્રાપ્ત કરી શક્યો, નિરાશ થઈ ગયો અને લાકડીને રમતા રમતા એને અચાનક જ એકી સાથે લાકડી ભેગી થઈ ગઈ અને એના કારણે એ ચિમ્પાઝીએ કેળાની લૂમ મેળવી અને પાંજરા પાસે ખેંચી લીધી અને અઘરી સમસ્યા હતી છતાં પણ એનો ઉકેલ આંતરસૂઝ દ્વારા લાવી શક્યો. હવે ખોખાનો પ્રયોગ. તો કોહલરે થોડીક વધુ અઘરી સમસ્યા રજૂ થાય એના માટે એક ખોખાનો પ્રયોગ જે ચિમ્પાઝી નામના વાનર ઉપર કરવામાં આવ્યું. તો એની ક્ષમતાને ચકાસી ઓરડામાં છત ઉપર કેળાની લૂમ ટીંગાડવામાં આવી. 3 ખોખા મૂકવામાં આવ્યા. ઊંચી છતવાળો ઓરડામાં એને ચિમ્પાઝી એ કેળા જોયા, કૂદકા માર્યા, પ્રયત્નો કર્યા. કોઈ પણ પ્રયાસે એને કેળા મળી શક્યા નહીં, નિષ્ફળતા પ્રાપ્ત થઈ. ત્યારબાદ ખોખા ઉપર ધ્યાન ગયું તો ખોખા તરફ એણે જોયું
અને તરત જ વચ્ચોવચ્ચ ખોખાને લઈ આવી અને ચિમ્પાન્ઝીએ કેળાની લૂમ પ્રાપ્ત કરી. એ જ રીતે અચાનક જ ખૂણામાં પડેલા ખોખા એક લાવે બીજું લાવે એ રીતે ખોખા ખેંચી અને વચ્ચોવચ્ચ મૂકી અને તેના ઉપર અચાનક જ રમતા રમતા ખોખા ઉપર ચડી અને કેળાની લૂમ મેળવી. તો આ રીતે ઓચિતાનો એનો ઝબકારો થયો અને ઝબકારાને કારણે એક ખોખા ઉપર બીજો ખોખો, બીજા ઉપર ત્રીજો ખોખો, આમ ગોઠવી અને કેળાની લૂમ એણે પ્રાપ્ત કરી. એટલે આ રીતે એ પણ આંતરસૂઝ દ્વારા શિક્ષણ ગણી શકાય. તો અહીં કોલહરે સ્પષ્ટ રીતે ચિમ્પાન્ઝીને મળેલો શિક્ષણ જે સમસ્યામાં ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરી સમસ્યા હલ કેવી રીતે કરી શકાય છે એ રીતે એને કોલહરે જણાવ્યું છે. એટલે ઓચિતાનો ઝબકાર થઈ અને આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો આવી રીતે જે ઉચ્ચ બુદ્ધિ કે ઉચ્ચ કક્ષાની બુદ્ધિ ધરાવતા પ્રાણીઓ હોય કે માનવો હોય તો આ રીતે સમસ્યા હલ કરી શકે છે. તો પ્રાણી સમસ્યા ઉકેલમાં શિક્ષણમાં તદ્દન અપરિચિત બાબતો પ્રયત્ન અને ભૂલથી શરૂ થાય અને ચોક્કસ પ્રભુત્વ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવ્યા પછી આ સમસ્યા ઉકેલવામાં મદદરૂપ થાય છે. પરંતુ હાર્લો નામનો મનોવૈજ્ઞાનિક ના મત મુજબ કે પૂર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી. એટલે કે પૂર્વ અનુભવ હોવો જોઈએ તો જ તે આંતરસૂઝ એની વિકસી શકે છે. તો આ પ્રકારની આંતરસૂઝનું શિક્ષણ મેળવતી વખતે પ્રાણી સમગ્ર સમસ્યાનો ત્યાગ મેળવી તેના છૂટાછવાયા વેરવિખેર ભાગોને જોડે છે અને સંબંધને સમજવા પ્રયત્ન કરે છે. તેને કોહલર આંતરસૂઝ કે અનુભવ તરીકે ઓળખાવે છે.